આમાં ઝીણા ઝીણા સાટા આવવા મળ્યા છે ને એ અહીં ખુરશીમાં બેઠા બેઠા હું ભજીયા ખા તને રીસન દીધા હે ને તીર્થ ને તે હું કર્યા કરે પર મોળી વેફર છે હું ખાઉં છું તીખી વેફર સેવ સુખડી અને એક સફેદની શીર અને દાળ હર હર મહાદેવ જય દ્વારકાધીશ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ અત્યારમાં વ્લોગ શરૂ કરી દીધો છે વાગી ગયા છે 10 ને 10 વાગ્યા અત્યાર સુધી હું મકાઈ વાટતો અત્યારે ઘરે આવ્યો શું કરે તીર્થ નિષ્કાવ બધાને જય માતાજી તો હું તીર્થ બે શીખી વાહ વાહ નગરા તીર્થ ના નથી હિસકાવતી તું તારે હિસકે પણ મેં જે કીધું એક ને હિસકાવ ને બે શીખી તે એમ કીધું હું તીર્થ ને હિસકાવું પેલા તીર્થ ને હિસકાતી હતી આખી ભીગી ને હવે પછી હું ખાટમાં બે ગઈ ને હું તીર્થ બે શીખી ઓ તીર્થ બધાને કહી દે જય માતાજી કહી દે મહાદેવ મહાદેવ જો નજર કરે છે જો આનંદ માં આવી જાય છે કા આ તો અહીંયા હિસકે છે ને તીર્થ ને રમાડે છે ને એવું કરે છે 10 વાગી ગયા છે અને હવે હું એક મકાઈ નો ભારો લેતો આવું પછી તીર્થ ને હિસકાવીશ તો હવે સાવ મકાઈ નો ભારો લેવો મારા મમ્મી યાદ છે ભાઈ અમારા વિસ્તારમાં આવી માંડવી છે એટલે ચોખ્ખી વાત કરું તો અમારા ખેતરમાં માંડવી આવી છે અને અત્યારે જો મારા મમ્મી આ બાજુ મકાઈ વાઢે છે ને હું અત્યારે આ ભારા લઈને ઘરે નાખવાનો છું પશુપાલનને તો બધા ભારા અત્યારે હું હારીશ જો 1 2 અને 3 આપણા પગની હાલત આવી થઈ ગઈ છે કંઈક જો આવી રીતે અમારે ભારે હારવાના હોય જુગાડું જો આ બાજુ મારી મમ્મી વાઢે છે પાછું મજા આવે હે બહુ આવે તરત વઢાઈ જાય ને હું 2-3 ભારા નાખી આવ્યો ને બીજો શરૂ કર્યો નાના નાખું છું મકાઈ વાટે છે મારા મમ્મીને હું આ પશુપાલનને નાખવા માટે અહીંથી ઘરે લઈ જાઉં કે ભાઈ ખેતીવાડી એ કરી શકે જેના ખૂનમાં ખેતીવાડી હોય અત્યાર સુધી મકાઈ હારીને જો આ જો અત્યારે બધા પશુને મકાઈ નાખી દીધી છે બધા જ નહીં ક્લિયર રેડી બધા એના મકાઈ ખવારી અને હજુ થોડીક રાખી છે કેમ કે હમણાં પાછું નાખીશ થોડીક વાર પછી કેમ કે ગારો વધારે છે ને એટલે મકાઈ બગાડે ઓછી નાખો એટલે ઓછી બગડે એવું હોય માઇન્ડ હવે કાંક બીજું કામ કરું કાંક અને ફરી પાછું હમણાં મળું આગળ હાલો આ છે આપણો શનિયાળો ને શનિયાળામાં છે ને એક નાની એવી પ્રોબ્લેમ આવી ગઈ છે હું તમને કહું જો આ ગેરની ડાયડલી છે ને એના શક્કર આડાવડા વિખાઈ ગયા છે ક્યારેક ગેરમાં પડે ને ક્યારેક ગેરમાં ન પડે એવું કાંક થઈ ગયું છે મારા પપ્પાએ ખોલ્યું પણ કે એને આવડ્યું નહોતું સરખું રિપેરિંગ આમ તો એને આમ બુલેટનું એન્જિન બનાવતા પણ ફાવે છે આખું નવું બનાવી નાખે છે પણ એમને છે ને અત્યારે આ ગેરની ડાયડલીમાં એમને કંઈ ટપો નથી પડ્યો હવે અત્યારે આને રિપેરિંગમાં જવા દેવાના છે એટલે બુલેટને રિપેરિંગમાં જવા દેવું પડશે એટલે ફરી પાછું શનિયાળો સલાહ એવો થઈ જાય જો થોડોક એવો પ્રોબ્લેમ છે શક્કર આડાવડા વિખાઈ ગયા છે એમાં કાંઈક સિસ્ટમ આડીઅવળી આવે સમજાતું નથી કાંઈક પહેલો બીજો નથી પડતો ને ત્રીજો ચોથો પડે છે ને તોય ડાયલી અધર રહેશે ને એવું થાય છે હું હાંકતો હોય એટલે અત્યારે ગેરમાં જ નથી પડતો એવું કાંઈક થઈ ગયું છે પ્રોબ્લેમ તો હવે આને લઈને જવું પડશે જસદણ તો આને હવે લઈ જઈશું હાલો મિત્રો ભાઈ અત્યારે હે ને જમવામાં બપોરનો સમય થઈ ગયો અમારા ગામડામાં બપોર અહીં જો તીર્થને રમાડે છે અને મમ્મી જોઈ અને મારા બા બાજુ બનાવે છે ભજીયા જો થોડાક એવા ભજીયા બનાવે છે મારા માટે કેમ કે મને 2 દિવસથી થોડીક મજા ન હોય ને એવું લાગે છે ખાવાનું નહોતું ભાવતું ને કીધું ભજીયા બા બનાવો એટલે જો ભજીયા બને છે ને બારી જો આમ વરસાદ છે ઓલા ડુંગરમાં વરસાદ પડે છે અને આમાં ઝીણા ઝીણા સાટા આવવા મળ્યા છે ને એ અહીં ખુરશીમાં બેઠા બેઠા હું ભજીયા ખાય વાહ વાહ આવડું આ ટેબલ હું થોડુંક ભજીયા થોડાક ખાઈ લઉં કાંઈ જો ગરમ છે ને તો હું ભજીયા ખાઈ લઉં વાહ ભાઈ વાહ ગરમા ભજીયા તો હાલો ફટોફટ ગરમા ભજીયા ખાઈ લઉં હાલો મિત્રો જો આ બાજુ એક તો ગરમા ભજીયા હું ખાતો હતો ને ખુરશીમાં વરસાદ આવી જજો ભાગવું પડ્યું જો અને આ બાજુ ભજીયા બને છે અને હું ખાતો હતો પાછું મારું ઢાંકી દેવું પડ્યું વરસાદ આવી ગયો પાછો રહી જાય ને ત્યારે જ ખાઈશ શું તો એ તો તાવ આવી જાય હલકો કાર્તિક
તાવ આવી જાય ભારે ભારે વ્યસન દીધું છે ઇન્જેક્શન તને દઈ દીધું ને અહીંયા 2 દિવસ રોશે હોતો ને તમે બધા જોજો વિડીયો આવે હે રોજ તું નો રો એવા ઇન્જેક્શન તીર્થ ના હું થાય રોવાનો છો એટલે જો હું તેડીને બેઠી છું 2 ઇન્જેક્શન મારી દીધા છે કા 3 દીધા એ 2 પગે ત્રણ? એક હાથે એની પણ એક હાથે ને 2 પગે ઓ હાલો મિત્રો 1.5 મહિને ઇન્જેક્શન આપે એવું કાંક હોય 3 ઇન્જેક્શન આપ્યા છે અને હવે હું ભજીયા ખાઈશ કેમ કે મને આજે ભજીયા ખાવું બહુ છું છે હું ભજીયા ખાવા જ મળું હાલો મિત્રો ભાઈ બીજો દિવસ ઉજી ગયો ને એના વ્લોગમાં ફરી પાછું તમારું બધાનું સ્વાગત કરું છું ભાઈ અત્યારે છે ને અમે બધા જ ખાઈએ છીએ નાસ્તો ભાઈ શું ખાસ સફરજન તો આના માટે કાલે હું સસ્તનથી સફરજન લાવ્યો હતો કાલે સનેડો રિપેર કરવા ગયો હતો પણ વિડીયો નહોતો બનાવ્યો સનેડો જો ખેતરમાં પડ્યો છે મારા બાદ તમે શું ખાઓ છો વેફર મોળી વેફર છે હું ખાઉં છું તીખી વેફર સેવ સુખડી અને એક સફરજનની શીર અને દાળ એમ ખાઈએ છીએ બધા જો મારા બા ત્યાં ખાઈ છે અમે બે અહીંયા ખાઈએ છીએ જેમ કે મારા બાને છે આજે બીજ તો એ વેફર ખાય છે અને અમે આવું બધું ફ્રૂટ ને એવું બધું ખાઈએ છીએ સુખડી ને સફરજન ને ફ્રૂટ મજા આવે ખાય બીજા દિવસના જય માતાજી બધાને જય માતાજી બીજા દિવસ ને જો મારા બા દુકાન ખાય. મેકી છે એટલે તાવ જેવું થયું એટલે સફરજન ખાવાનું. કુકાને રસી મૂકી હતી અને કુકાને તાવ જેવું થઈ ગયું હતું અને એની માને સફરજન ખાવાના એવું છે હા તો મિત્રો એવું ને એવું હોય તો મળીએ આગળ આગળ ભાઈ ફટાફટ હા લો મિત્રો તો અત્યારે છે ને જો શું બનાવે છે? ખીર ખોલતો ખીર બને છે કેમ કે આજે છે બીજ તો હમણાં રામાપીરને વધારવાની ખીર જો ખીર બને છે દૂધ નાખવાનું બાકી લાગે છે પાણી થોડું સંધી દેશી સુલે ખીર ઓ ભાઈ વાહ ભાઈ વાહ દેશી સુલે ખીર બને છે કાંઈ ન ઘટે હો. અને આ બાજુ બની ગયું છે ગેસ વાળું વસ્તુ શાક ને એવું બની ગયું કઈ શાક બપોરનું અને શું બન્યું બીજું રોટલી બનાવીને અને ખીર ખીર રોટલા અને સોળનું શાક બટાટા બાફેલા બસ વાહ ભાઈ વાહ તો આજે મારા બા બીજ રાત એટલે એવું બધી વસ્તુ બની હતી તો મજા આવી હતી અમને હરવાર અને બટેટા બાફેલા ખાવાની તો અત્યારે જો સુરજ દાદા પણ જો હાથમી ગયા છે ઢોર પણ દોવાઈ ગયા છે વ્યવસ્થિત ને અત્યારે ખાણ ખાય છે ખાણ ખાઈને પછી હું નીંદ નાખી દઉં બાકી આજનો દિવસ કંઈક આવો રહ્યો 1-2 દિવસ મારા આવા રહ્યા જે વ્લોગમાં તમને થોડું જાજુ બતાવ્યું બાકી વિડીયો જો તમને સારું જ લાગ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય